જો પેલું ઉપર દેખાય કેટલી બધી ભીડ ખાલી શ્રેજી લેવી તાર રાખડી તાજી લઈ બુની માટે હવે ચા પીવા ઉઠ્યા બોલાવે ચલો આગે હમણાં જ મેલ્યો તો 4 વાગે હો હજી અમારે સારી લોકેશન અમારે રીલ શૂટ કરવાનું જુઓ આ ગ્રીન બેકગ્રાઉન્ડ આવે પાછળ. હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જશો તો આજના નાળકમાં તમારું હાર્દિક હાર્દક હાર્દિક હાર્દિક સ્વાગત છે. મસ્ત મજાની મોર્નિંગ થઈ જશે એટલે આપણે ચા પોણી કરી દીધું છે અને અમારા શ્રેયા બા હો ઉઠે બોલા એટલું ઘેરાણ કાઢ્યું ગયો. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. પિંચા હાય હાય કરો હાય છે ચવણી પત્તા લઈને આવ્યા. શ્રેય ગુડ મોર્નિંગ. જો કા ભૂત તો છે ઊંઝિયા હા માથું ખુલ્લું કરીને જો કા ના તે નક્કી કોઈક બહાર નીકળે તો બીવત તું બોલ માથું છૂટું કર્યું હતી તું છૂટા છૂટીએ મેલ્યો એમ બહાર નીકળ કોઈક બીવત ના તો હે શીખોતર આવ્યું. ગુડ મોર્નિંગ. જડો ફટાફટ ઊભા દોડો નહીં તેમ ફ્રેશ થઈ જડો. તો આવવાનું હતું બજારમાં બુની રાખી લેની આવવાનું હા હે જો બુની બે જોઈ ઊભી જાય જલ્દી ફટાફટ. તો જાઓ બાર મસ્ત તડકો કાઢી દીધો સાત તો સવારમાં લડે ચા પાણી કાલ લડો પછી નાવ નહીં તો નવરાવે ગરમ પાણી મેલી મેં જો પૂંછી તાર પર પાલી નાખો જો સ્વાહા એ બુની જેવું હસવું આવ્યું. આપણે એને બટાકા શાક વંગાવી દીધું છે તો કોરું કોઈ વંગાવી દીધું મેં નાખવાનું શાક પોળી અને જો બટાકા ખાચું કરીએ અને આ બાજુ નક કપાયસી ઓ ગાડી બેઠો નક કપાતા હશી જો કશું કરી પાય ચીબડી ઓહ હા બસ 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 આ નહીં કરું તાર કપાયા નાખ તાર નખ કાપ્યા હે ધોકો પાડે જો હે ધોકો પાડે પીંછાય તો હમણાં વાજુ હોત તો ધોકો એ નખ કાપ્યા તે બતાવી જો કાપ્યા ચામ હવે શકાય નખ કાપી દીધા લ્યા જબર કાપ્યા હા હું શાક વંઘારી લોટ બંધી કાઢું. દાદીને જો દાદીને આમ તો ચલ ના જીધા આમ તું ચલ નહીં દાદી હંગાતી દાદી પીંછું બી જો હું તો શાક વંગાતા ચાલ નીકળી જો ઘેરથી હું તાર જવાનું હતા રાખડી લઈને આવવાનું નહીં લઈ જાવ રાખડી તું કમા ચોય નહીં આવવાનું ત્યાં ના પણ મારે લઈ જ નહીં જાય હું એકલી જાય હા મનસા ભાભી ડીજે વગાડીને તું નાચી ઓહ નાચો નાચો તને જતા પેલા ઘર મકાન જો વચમાં કંકોળો ભાડી જાય ને ત્યાં કંકોળો લેવા માટે ઉભા રહે જો મમ્મી વાકડી મંગાવી ઘેરથી શ્રેયા વાકડી આલી જી અને આરે જો કંકોળા ખાવા આવે શું ખાવા આવ્યો ઘર કંકોળો આવી દે અને જો ગટ્ટુ જો બેઠું દેખાતું નહીં ગટ્ટુ ગટ્ટુ જા જીના એ હા ચણાટી ભરીએ ચણાટી કા ભરીએ જો પેલું ઉપર દેખાય કંકોળું લા પાડું ના પાડો તારો પેલું આ બાજુ ઉપર એક તને દેખાશે ને પાવું એ શ્રેયા તું આનંદ ના ચામત રહ્યા અરે બેટા પિંચા છે જીના તમે એ પિયાંસી જગ પીછું ભરાઈ દીધું હા એ સસલા ચણ જીના આવ્યા હા આવું આવેલા સસલે કીધું ચો ચો પડેલી પાપુડી કંકોળું પેલા કંકોળો બેનવા હા ભર દે પેલું બાપુ નાખી જો બુંદી કંકોળું બે કંકોળો પાડે હજી ત્રીજું પેલું દેખાય હા એ પડી ત્રીજું બાપુ જેલું રસ્તામાં પડ્યું તો જેન ચકડું આવે કે પેલો ખાસો તો મોટો થયો હા એ તો પેલા ડોહા તોડી નાસી હાલો અસ્તી કંક ભાડે ને ગોળી થઈ નહીં ત્યાં તો કંકોળો કોના ના ભાવે હા એ કણ નહીં જાઓ આટલા તો કોઈ દેખાતું નહીં. ખાધું બેટા ખાધું શિયા છો આવી તાર શિયાઈ બાજુ તાજ શિયા તો હું લઈને આવી ખોળામાં ખાસો તો કંકોળો લાયા શાક થઈ રહી થોડા પેલા પડ્યા જોઈ બેન લાયા હા હાડે બેન લાયા ના હોય મેલ તો એમ તો ભેગો કરી તો ભૂની કંકોળો ચલો તો બેન લઈ જજે ગુંડિયા તો ખાઈ લીધું તમારે ખાવાનું ખાલી પૂરી તો ખાઈને બેઠી શાક રોટલો ને એવું જગા વેણા જતા તમે તાર
વેલો તોડી ના આવ્યો. હા બોલ એટલા થઈ જાય શાક તાળ શાક થઈ જાય એટલા તો આપણે આવીએ છીએ ઘેર ના ખાવાનો ટાઈમ થાય છે કેમ કે આપણો 12 કલાકના સમય પછી ઘેર આવ્યા છીએ કેમ કે આપણો નાઇટનો ધંધો છે અમે કાલ તો જઈને પહેલાં ઉઈ જ ગયા હતા આપણે 11 વાગે ગયા હતા ઉઠ્યાથી 7 વાગે અને હવે ઘેર આવી ગયા છીએ નહીં લઈને પછી ખાવાનો ટાઈમ થયો તે બધા ઘરમાં કરીને બતાવીએ આપણે જો મમ્મી તો બેઠી હોય ને બધા મમ્મી ખાધું મમ્મી હા ચોકણ આ લઈને આવ્યો છો કંકોડો એટલો હા હા ચોય લાયા કંકોડો મોટા મોટા નહીં હા મમ્મી હોજી શાક થઈ રહ્યા આપું ચોકન જતો બેઠવા ચોકન વેણા જતો પાપડી વેલા તો નશા બધા દેતા કરી કરી એવું ના કરે કોઈ પાડી જાત બોલશે હમણાં ચમ કોઈ મારા તું પાડી જાય તો એવું ના કહેવાય શું બનાવે ખાવાનું ગાઈસ જો આપણે રાખલી એડો એડે છીએ પાયલમાં જો ઓન જાવ તો મેહાણા પણ હંગાટ લઈને એડે બાપાને એકલા એકલા મેહાણા જાવ તો તાર માના જો અમે તો પેલા નાની અને મારી લાઈટ વાળી લેવાની લાઈટ વાળી 50 રૂપિયા તો આવશે મમ્મી બનાવી આલજો મનીષા નિકા મેલીને આવશે દુકાનવાળા બાજુમાં આમ પછી તમે રાખડી લેજો ગટુ ગટુ બજારમાં રાખડી લેવા એડી 1 કલાક કરે વાઘમ પાછું કર્યામાં ચા મેળવા જઈને ઊંઘાડવા જઈને તારની બેરી તેમાં ગયા તો ગાય જો તો ચોધી રાખડી લેવા આવે પણ ચોધી રાખડી જ નહીં તો પાછો એડ્યો જો તમારે લેન ચોધી રાખડી હાથ નહીં ચોધી રાખી નાખા તા પર લોય નહીં બરાબર એ રહી જારી જો મહેન્દ્રભાઈ કણાઈ જશે બુટ્ટી લે આવી જજો કહું દાદી કોના પેલી બુટ્ટી યારી અહીંથી લેતી દીધું તમે ચણ આવી જતો અહીંથી હા જો એકલા એકલા ચો આવી જોયું એકા દુકાન એ ગટી ફરફર ના કર તો ગાય જો પાયલ છે પાવલ નવેલમાં પાયલમાં આવી જાય જો શું લેવું છે રાખવાની જેટલી બધી ભીડ ખાલી સેજી લેવી ત્યાં રાખડી તાજી લેવી બુધી માટે હા અરે ના મગા ભરાડી બધી ગમાડો ફટાફટ હવે છે ગમાડ લઈએ લીધી દુકાનમાં આવી જાય જેટલી બધી બહુ બધી ભીડ હોય અંકર ના જો અમારે શ્રેયાભાઈ રાખે છે લીધી શ્રેયા રાખડી અંકર હા લાઈટો વાળી લીધી હા હા બસ મેં તમે ચોથી રાખડી નાખો મનીષા લીધી ચેલી લીધી 5 ચોથીની ચેલી લીધી 2 શું લેવું હતો હા રાખડી ના લેવાય બસ હવે મેલ દે ચેલી ફેફેત કરી તું હા ના કોની નોટ હા લઈ લીધી હાલે જો ચેલી રાખડી જોજો કરી લે કરી તો હજી જોત કરા કાલે હાજી લે જોજો કલા લીધી યાર એ તમે એવું કરા બે બુનો આ પીછે રાખડી જોજી તમે પણ એટલી બધી રાખડી બંધી હે ને આ રાખડી પણ એટલી બધી બંધી તો ભાઈએ બંધી એક જ રાખડી એટલી બધી બંધી ભાઈએ શ્રેયા તું ફાળી ના બેટા રાખડીઓ તો ગાય સવાર જો રાખડી હોળી દેસી બધો જો ચો આવીસી બધો અને હવે હેડેસી કટલરીની દુકાનમાં ઉમિયામાં જો પાકીમાં જો તમે સમજો ઉમિયામાં લઈ લડતા જે લેવું હોય આ બી ડોસી થઈ વેકણ જો હા હા ના એ ગરદી ચો ગરદી માપની ગરદી ગાય સાઈ જશે જે ઉમિયામાં કટલરી લેવા માટે તો એ કારણે બધા ભીડ એક જ પની દોરી તો બરોબર મમ્મી આપણે નહીં લે એમ ચો જી હું તો જતા હું કે જો જતા રહે કીધું એ રહ્યા બુટ્ટીની દોરી તો હ પનની દોરી ને બુટ્ટીની દોરી જો
હા હેલો કરો. બધા જે ચિંતા ના કરે અમારા વ્લોગ જોઈ લેજો બધા આવી જશે વ્લોગમાં. તો ગાય જો હળા પોત થયા ને હવે ચા પીવા ઉઠ્યા બોલાવે. ચલો આગે હમણાં જ મેલ્યો તો ચા 4 વાગે હો. 4 વાગે 3:30 વાગે મેલ્યો તો ચા. હા બોલાય. ઓહો રાખડી લાય. હા ચોય જગ્યા નહીં બોલો એટલી ભીડ. હિનાળી, અંકિતા, મનીષા, બબલી અમે 4 જણો. હવે શું થયું? એટલે મમ્મી કંકોળો સોલે છે. તો ગાઈસ જો આજે અમે રીલ શૂટિંગ કરી રહ્યા છીએ. હવે હા તૈયાર થઈને રીલ શૂટ કરવા આવ્યા તો શૂટ કરી દીધી હવે. નહીં કોઈ આજે અમારે સારી લોકેશન અમારે રીલ શૂટ કરવાનું જુઓ. આ ગ્રીન બેકગ્રાઉન્ડ આવે પાછળ પેપર શું કહેવાય કણજો હ બેકગ્રાઉન્ડ. ના બાવળિયું. મમ્મી કોઈક શાક બનાવીને મમ્મી શું શાક બનાવ્યું? કંકોળ હજી જતા નહીં લાગે ને તારા? એટલે હમણાં વાળેથી વેળે કંકોળો પેલાથી હમણાં વાળેથી લે રાખડી બાખડી બધું જબરું આવી ગયું લે. તાજો રાખડી પીજા લાઈક કરજે રાખડી લાઈક કરજે પેલી જો જઈ એચી અંતેજી છો જઈ હેલો જલ્દી આવવા જાવ તો લો. ચવાળું ખાવા પડી ગયો બધું. મારો ટાઈમ થઈ જશે ને અંધારું થઈ ગયું છે. જો દસાવા ખાઈ ના તાળા આમ ભાઈ ખાઈ ના ખાવું થોડો હવે ખાવું નહીં તમારે ખાવાનું જ છે તાન હડક તાન ખાવું બપોરે તને ચાલુ નહીં બેઠા હતા તાર. હા હું કહું ખખડા કરી હા પાપ ડુંગળી ફોલેલી હતી રહોડામાં નહીં આવે પ્રકાશભાઈ ફોન હજી શીખા જોઈ નહીં હોય ફોન હજી. હા ફેરથી ફોન કરી જોઉં સવારે જ જાઉં કાલ બપોરે 12 વાગે મુહૂર્ત. 12 થી 12:20 થી 2:40 મુહૂર્ત. આમાં બે તોંડી બાંધવાની ને તમારે નહીં બાંધવાની આખડી પોળી નાની રક્ષા બંધન હતી યુવાન પાણી પીએ પેલા બાથરૂમમાં પડી જો. તો જો ઘરમાં તો બધા ખાઈ રહી ગયો. હા કોણ નહીં ખા દે તું પિયાસી? હા રાહો હાથની શાક નહીં ખાવું ડુંગળી સેવનું? આ તો ડુંગળી સેવ બનાવ્યું તાળ જે મમ્મી કંકોળો ખાવે એ જી. વાહ 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 પડે ભાઈ. હા એ વાટકા મઠવાના બટાકા એ વાટકો જો લે લે મોટો તમે 2 જણા ખાવા.